पर आए। इन सभी बच्चों के पेरेंट्स जो भी हाउस लीडर्स हैं, होने लगी, समदानी, सारे 4 लीडर्स, अर्शद, मंतशा, सना, क्योंकि अस्मान एज्युकेशनल संचालित मानेजवाला स्कूलना एक कार्यक्रमમાં જાણીતા સુફીઝમના સંત અને ફૈજાન અહેમદી વકફ કમિટી નાપાના ફાઉન્ડર હજરત હામિદ બાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે જાણીશું કે એવા સમાજને શિક્ષણ અને જાહેર પ્રતિનિધિત્વ માટે જે જરૂરી છે એના માટે શું મેસેજ આપે છે। હજરત જણાવશો કે શિક્ષણ તો વધી રહ્યું છે પણ એને વધારે વ્યાપ આપવા માટે શું કરવું જોઈએ? ઇંગ્લિશ મીડિયમનો જે પ્રભાવ વધી રહ્યો છે એના માટે અને પ્રતિનિધિત્વની જે જરૂરિયાત છે અત્યારે સમાજને એના માટે આપના વિચારો જણાવશો પ્લીઝ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। વાલેકુમ સલામ। આપણે બધા જાણીએ જ છીએ કે દરેક સમાજની ઉન્નતિ માટે એની 3-4 પાંખો હોવી જ જોઈએ। એમાં એક એજ્યુકેશન છે અને સાથે સાથે આપણે આજનું જે રાજકારણ છે એમાં જે સલાહિયત રાખે છે અને દીનની સમજ પણ સાથે રાખે છે એ લોકોએ એમાં આવવું જોઈએ અને સમાજની ભલાઈની ખાતર એમાં સામેલ થઈ અને સમાજની ભલાઈ કરવી જોઈએ, જેથી આપણા ઘણા બધા પ્રશ્નો છે એ ઉપર લેવલ સુધી પહોંચે અને આપણે એમાંથી સારો રાસ્તો કાઢી શકીએ। હામિદ બાવાએ આપના વિચારો રજૂ કર્યા। આ સાથે આપણે સંસ્થાના જે ફાઉન્ડર છે શેખ સાહેબ જાણીશું કે શું કહેવા માંગે છે। શેખ સાહેબ, શિક્ષણને લગતો મેસેજ આપજો અને આપની સંસ્થાએ જે પ્રગતિ કરી છે એના માટે આપ જરા આપના વિચારો વ્યક્ત રજૂ કરજો। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। વાલેકુમ સલામ। શિક્ષણ પ્રત્યે જે અણગમો મુસ્લિમ સમાજની અંદર હતો એ ધીરે ધીરે અલ્હમ્દુલિલ્લાહ દૂર થઈ રહ્યો છે અને એના માટે હું એમ માનું છું કે સમાજની અંદરથી સારા એવા પ્રતિનિધિત્વ કરી શકે એવા લોકોની જરૂર છે, જે લોકોએ સમજીને પોતાના સ્વૈચ્છિક ઈરાદાઓ વિચાર સાથે બહાર આવવું પડશે અને એ લોકોએ આ કામ માટે મહેનત કરવી પડશે। નહીં કે આ દુનિયાની અંદર કંઈક ફાયદો ઉઠાવવા માટે પણ એક સમાજની ઉન્નતિ માટે એ સારા લીડર્સ હશે તો જ આ વસ્તુ કંઈક શક્ય બનશે। તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે બધા જાણીએ છીએ કે શિક્ષા એ જ એક આધાર છે કે જેનાથી તમે સમાજને પ્રગતિશીલ બનાવી શકો છો, ડેવલપ કરી શકો છો, તમારા બચ્ચાઓને સારું એવી લાઈફસ્ટાઈલ આપી શકો છો, એમને એક જીવવાની રહેવાની સાચી સમજ આપી શકો છો। તો મારું કહેવું એ જ છે કે શિક્ષા માટે દરેકે પોતપોતાના લેવલ ઉપર મહેનત કરવી પડશે। અચ્છા, આપની સંસ્થાએ ટૂંક સમયમાં ખૂબ પ્રગતિ કરી છે, એના માટે આપ શું શ્રેય આપશો? કોને શ્રેય આપશો? શું શ્રેય કરશો? સંસ્થાની મહેનતને સંસ્થાના સભ્યો, કમિટી મેમ્બરો જે લોકો છે એમણે મહેનત તો કરી જ છે, પણ મારું એવું દ્રઢપણે માનવું છે કે તમે જ્યારે એક અલ્લાહની અંદર વિશ્વાસ કરી અને એની સાથે કોઈ વસ્તુની માંગ કરો, ડિમાન્ડ કરો તો એ તમારું સપનું ચોક્કસ સાકાર કરે જ છે। છેલ્લા 10 થી 15 વર્ષથી અમે લોકો આના ઉપર વિચાર કરતા હતા કે આણંદની અંદર એક સારી સ્કૂલ હોવી જોઈએ જે ગરીબ વર્ગથી લગાવીને એલિટ ક્લાસ સુધીના લોકોને કેટર કરી શકે અને એના માટે અમે લોકોએ ફક્ત મહેનત કરી એવું નથી, એ સમાજના દરેક આગળ પડતા વ્યક્તિઓની મહેનત છે, બધાની આવા સંતોની દુઆઓ છે કે જેમનાથી આ વસ્તુ શક્ય બની છે। એનો બોટમ લાઈન એ જ છે કે તમારે જેટલા બી સમાજના વ્યક્તિઓ પ્રતિનિધિઓ છે એ લોકોએ નિષ્પક્ષ રીતે આની અંદર સેવા આપવા માટે બહાર આવવું પડશે, તો આ દરેક વસ્તુ શક્ય છે।